અજન્મા અલોકા નિર્વાણના નાથ, જે નથી ભૂમિ, નથી જળ, નથી અગ્નિ કે નથી વાયુ કે આકાશ, એટલે કે જે પંચ તત્વોથી પર છે પણ સાથે જ પંચ મહાભૂતના નાથ છે, એવા સાકારમાં નિરાકાર દેવ એટલે દેવાધિદેવ મહાદેવ. શિવજી વિના જીવની ગતિ નિર્માલ્ય છે. જેમના શિવ સાથેના મિલનથી જ પરિપૂર્ણતા અનુભવાય છે. અને આજે છે એ જ પરિપૂર્ણતા અનુભવ કરવાનો દિવસ, કારણ કે આજે છે મહાશિવરાત્રી, મહાદેવની આરાધનાનો મહોત્સવ. તો આવો આજે જાણીએ મહાશિવરાત્રીએ શિવોપાસનાનું મહત્વ અને તેના બ્રહ્માંડની ઉર્જા સાથેના અનુસંગત તથ્ય. જણાવી રહ્યા છે જ્યોતિષાચાર્ય ઉર્વેશ કુમાર પંડ્યા. સહસ્રલોચન પ્રવૃત્તિ શેષરેખ શેખર પ્રસૂન ધોરી ધોરણે વિદુસરાંદ્રપીઠભૂ ભુજંગરાજમાલયા નિબદ્ધ જાત જૂટક શ્રીય ચિરાય જાયતામ ચકોર બંધુ શેખર. નમો નમઃ. તમારા બધાનું સ્વાગત કરું છું આધ્યાત્મિક મહાશક્તિમાં. મહાશિવરાત્રિનું પર્વ અને એમાં પણ શિવ ઉપાસના. તો કેવી રીતે કરી શકાય શિવ ઉપાસના આરાધનાના સ્વરૂપમાં, જાણવાનો પ્રયત્ન કરીએ. ભગવાન સાંબ સદા શિવ યોગના અધિપતિ દેવ છે. અને જો આપણે એક સામાજિક જીવન જીવી રહ્યા છીએ, એના અંદર આપણે કોઈ પણ વ્યક્તિના જોડે મિત્રતા કેળવવી છે, તો એના જેવા ગુણ હોવા જરૂરી છે. તો અને તો જ તમારી એ મિત્રતા લાંબો સમય સુધી ટકી શકે છે. એમ જ્યારે ભગવાનના સાનિધ્યમાં જાઓ છો તો એ યોગપતિ, એ યોગેશ્વર, એ નટેશ્વર, એ અવઢરદાનીના જેવા આપણે આપણા સ્વરૂપને જાણીને એના જેવું બનાવવું પડશે. એના જેવા ગુણ આત્મસાત કરવા માટેનો પ્રયત્ન કરવો પડશે. અને તો જ અજન્માનો લોકા કિમવય ભવંતોપી જગતા, એ અજન્મા સુધી પહોંચી શકાશે. કેમ કે આપણે તો યોનિજ જન્મથી ઉત્પત્તિવાળા જીવાત્માઓ છીએ, પણ એ અયોનિજ જે જીવાત્મા છે, પરમાત્મા છે, શ્રેષ્ઠતાત્મા છે, જેટલા વિશેષણ મૂકીએ બધા ખૂટી પડે ને તો પણ એને પાર પામી શકાતો નથી. અસિતગીરી સમમ શાત કજ્જલમ સિંધુ પાત્રે સુર તરુવર શાખા લેખની પત્ર મુરવી લિખતી યદિ ગૃહિત્વા શારદા સર્વકાલમ તદપી તવ ગુણાનામ મીશ પારમ નયાતિ. એટલે જેટલા પણ વિશેષણો મૂકીએ તો પણ જેને મહિમાનો ગાન કરી શકાતો નથી, એવા ભગવાન સાંબ સદા શિવની આરાધનામાં જ્યારે આપણે જોડાઈએ છીએ ત્યારે સૌથી પહેલી કન્ડિશન છે યોગ નિષ્ઠતાને પ્રાપ્ત કરવાની. અને આજનો દિવસ જ એટલો મહિમા મંડિત છે કે ખાલી વિચાર કરીએ અને ગ્રહોની સ્થિતિને જોવા જઈએ તો ઉત્તરાર્ધ ભાગમાં, એટલે કે ઉત્તરના ગોળાર્ધમાં જે પ્રમાણે ગ્રહોની ગોચરની જે સ્થિતિ છે એ ખાલી વિચાર કરશો તો પણ શુક્ર અને મંગળની યુતિ જોવા મળે છે. એટલે 4 પ્રકારની લેવેસ્તા, 10 પ્રકારની લક્ષ્મી, 8 પ્રકારની સિદ્ધિઓ, આ બધાની ઉર્જા જ્યારે એક જ સીધી રેખામાં ઊભી થતી હોય ત્યારે આવા યોગ રચાતા હોય છે, જેના અંદર શુક્ર અને મંગળની યુતિ છે, સૂર્યનારાયણ અને શનિ મહારાજની પણ યુતિ છે. એટલા માટે કે પિતા અને પુત્રનું પણ મિલન ત્યાં જોવા મળે છે. આમ તો સંઘર્ષ યોગ જોવા મળે છે. અમંગલ્યમ શીલમ, જે અમંગળતાના પ્રતિક રૂપ દેખાતા હોવા છતાં એ મંગલતા આપનારા છે. એ જેમ કે એમના શરણમાં આવ્યા પછી તમામ પ્રકારની અમંગલતા પણ મંગલતામાં પરિવર્તિત થઈ જતી હોય છે. એટલા માટે સૂર્ય અને શનિ મહારાજ પણ એક જ સ્થાન ઉપર જોવા મળે છે. ગોચરમાં એ પણ સ્થિતિ જોવા મળે છે. ગુરુ દ્વિતીય ભાવમાં હોવાના કારણે તેને લાભ આપનારા બનવાના છે. શ્રવણ નક્ષત્ર છે, પરિધ યોગ છે, મકરમાં ચંદ્ર મહારાજ પરિભ્રમણ કરી રહ્યા છે. એટલા માટે જેમ મકરના અંદર સ્થિરતા હોય છે એમ આજે પણ સ્થિરતા લાવવી જરૂરી થઈ જાય છે, કેમ કે મહાશિવરાત્રિનો આજે પર્વ છે. તો ગોચરના આ ગ્રહો જેમ ઉર્જાનો વરસાદ કરવાવાળા બની રહ્યા છે, એ વરસાદમાં કેવળ સ્નાન કરવાનું છે. કારણ શું છે? કારણ એકમાત્ર એટલું જ છે કે આજે જે બ્રહ્માંડીય ઉર્જા છે એ પૃથ્વીલોક પણ વરસાદ વરસાવવાની છે, અને એ પણ ઉર્જાનો. કન્ડિશન ખાલી એટલી જ છે કે તમારો મેરુદંડ સીધો હોવો જોઈએ અને તમે ઉર્જાના કેન્દ્રમાં હોવા જોઈએ. અને એટલા માટે જે પૃથ્વી લોક પર ઉર્જાનું સંચરણ કરવા વાળું શ્રેષ્ઠ લિંગ છે એ પ્રતિકના નજીક જ્યારે તમે બેસો છો અને એના ઉપર જ્યારે સ્પર્શ કરીને ભગવાનને આલિંગન કરતા અભિષેક કરો છો, ત્યારે જે ઉર્જા અંદરથી પ્રવાહિત થઈ રહી છે એ અને જે ઉર્જા ઉપરથી વરસી રહી છે તે બંનેના વચ્ચે તમારું
આ શરીર છે, માનવ તંત્ર છે, અને એ તંત્રના અંદર જ્યારે મૂલાધાર, સ્વાધિષ્ઠાન, મણિપુર, અનાહત, જ્યારે સોલર પ્લેક્સ સુધી તમારી ઉર્જા ઉતરવાની શરૂઆત થઈ રહી છે, પછી એ અપવર્ડ્સ થઈ રહી છે, ઉપર તરફ ગતિ કરી રહી છે. એટલે કે દ્વૈત અને અદ્વૈત આ બંને જે ઉર્જાના રિએક્ટર છે, જ્યાંથી ઉર્જાનું સંચરણ થાય છે, એ લિંગના જોડે જ્યારે બેસવામાં આવે છે ત્યારે એ ઉર્જા તમે તમારા શરીરમાં આત્મસાત કરી શકો છો ખૂબ જ સરળતાથી. હા, જો એ દિવસ દરમિયાન તમે 24 કલાકમાં જ્યારે પણ આડા પડો છો, સૂઈ જાઓ છો, અથવા રાત્રિકાળ વખતે પણ જ્યારે તમે સૂવાનો પ્રયત્ન કરો છો, ત્યારે જે સીધી લાઈનમાં ઉતરતી ઉર્જા છે એ આડી લાઈનના અંદર એ પ્રમાણે પ્રભાવ આપી શકશે નહીં. પુરાવો કેવી રીતે મળે છે? જેમ કે લોખંડને ચુંબક આકર્ષણ કરે છે, પણ એ ચુંબક જ્યારે ઉલટું કરી દેવામાં આવે તો અપાકર્ષણ પણ કરી શકે છે. જે જગ્યાએ તમારા શરીરના રોગોના ગાબડાને પૂરવા માટેનો પ્રયત્ન કરી રહી છે, ત્યાં સુધી એ ઉર્જા પહોંચી શકવાની નથી. અને એટલા માટે થઈને કેરળમાં તો એવી પણ વ્યવસ્થા છે કે એ દિવસે અને રાત્રિકાળ દરમિયાન મધ્યરાત્રિ થવા આવે ત્યારે બાળકો એકબીજાના ઘર ઉપર પથ્થર નાખતા હોય છે. કેમ કે જ્યારે પથ્થર પડે છે ત્યારે આપણે સફાળા ચોકીને બેઠા થઈ જઈએ છીએ. એના પાછળનો આશય પણ એ જ છે. આ રિચ્યુઅલ્સ નિભાવવા પાછળનું કારણ પણ એ વખતના દિવસ પૂરતું એ જ છે કે તમે કોઈ પણ યેન કેન પ્રકારે ખાલી મેરુદંડને સીધા રાખીને બેસી શકો. વધુ સારું તો શું છે કે ભગવાન સાંબ સદાશિવની આરાધનામાં ડૂબ્યા રહો. ચાહે એ ધ્યાન અવસ્થા હોય કે યોગિક ક્રિયાના રૂપમાં હોય કે ભગવાન સાંબ સદાશિવની આરાધનામાં હોય. તો આરાધના કેવી રીતે કરી શકાય? અને જે જમીન પર રહેલા લિંગમાંથી ઉતરતી ઉર્જા, ઉત્પન્ન થતી ઉર્જા, પ્રવાહિત થતી ઉર્જા તમે તમારા શરીર સુધી લાવીને ઉપરથી ઉતરતી જે ઉર્જા છે એ ઉર્જાને મધ્યમાં રાખીને કેવી રીતે લાભ લઈ શકો? તો એના માટે સૌથી શ્રેયસ્કર માર્ગ છે ભગવાન સાંબ સદાશિવ પર થયેલો અભિષેક. ગંગાદિક તીર્થોથી જ્યારે તમે અભિષેક કરો છો ત્યારે એક તો તીર્થોનું જળ જે નિર્મલ છે, ભગવાન સાંબ સદાશિવ ઉપર પડતું એ જળ અભિષેક રૂપે જઈ રહ્યું છે મંત્રો સાથે, ત્યારે ક્રિયા સજાગ રૂપે જઈ રહી છે. એટલા માટે એમાંથી જેમ ઉર્જા વહન કરવાની ક્ષમતા પાણીમાં સૌથી વધારે છે. કેવી રીતે થઈ શકે છે કે ચંદ્ર મહારાજની જે સ્થિતિ ગોચરમાં છે એ જ્યારે પૂર્ણિમાના નજીક સુધી પહોંચતી હોય, એકાદશીના ઉપવાસનું પણ કારણ આ જ છે કે જ્યારે પૂર્ણિમા અને એકાદશી વચ્ચેનો જે સમય છે એ સમયગાળા દરમિયાન શરીરમાં જે 70% પાણી રહેલું છે એ જ્યારે ભૂખ્યા રહીએ છીએ ત્યારે સૌથી વધારે, કે ઉપવાસી રહીએ છીએ ત્યારે સૌથી વધારે બેલેન્સ થતું હોય છે. જ્યારે પૂર્ણિમા આવવાની હોય છે ત્યારે ચંદ્ર મહારાજના ગુરુત્વાકર્ષણના બળના કારણે થઈને સમુદ્રમાં ભરતી આવે છે અને અમાસના દિવસે ઓટ આવે છે. તો શરીરમાં જે 70 થી 72% પાણી છે એને દૂર કરવા માટે કે હલાવવા માટે કે એના અંદર વિચારો વધારે ઉદ્દીપન કરવા માટેની જે ક્ષમતા છે એ એમના માટે તો ખૂબ રમત છે, ચંદ્ર મહારાજના માટે. અને એટલા માટે થઈને પાગલપનાના જે દોરા સૌથી વધારે પડતા હોય છે એ પણ પૂર્ણિમા અને અમાસના દિવસે જ પડતા હોય છે. તો આ એક એવો દિવસ છે કે જેના અંદર તમે સ્તુતિ વંદના કરી રહ્યા છો તો એ હજારો ગણી વધવાની છે. માનો કે તમે એના અંદર આનંદમાં છો તો હજારો ગણા આનંદમાં તમે જઈ રહેવાના છો. તમે માનો કે દુઃખમાં જઈ રહ્યા છો તો હજારો ગણા દુઃખમાં તમે પોતાની જાતને મૂકી રાખશો. જો તમે રોગગ્રસ્તતાના અંદર ફસાયેલા છો અને તમે આરાધનામાં જોડાતા નથી તો એ રોગગ્રસ્તતા તમને વધારે પીડનારી બનશે. કારણ એકમાત્ર એ છે કે અવકાશીય ઉર્જા તમને મળી રહી છે, બસ ખાલી તમારે એને આત્મસાત કરવા માટે નજીક જવાનું છે. એના માટે પંચામૃતનો અભિષેક કરવો જોઈએ ભગવાન સાંબ સદાશિવ ઉપર, અને દહીં એના થકી વૈદિક મંત્રો અથવા પૌરાણિક મંત્રોથી ભગવાન સાંબ સદાશિવના ઉપર જમણા હાથને સ્પર્શ કરીને ભગવાન ઉપર આલિંગન કરવું જોઈએ. આલિંગન બાદ અલગ અલગ જે ષોડશોપચારની પૂજા છે એ ષોડશોપચારના મંત્રો થકી, પૂજાના આરાધન થકી ભગવાન સાંબ સદાશિવ પર અલગ અલગ દ્રવ્યોનો અભિષેક કરવો જોઈએ. એમાં શેરડીનો રસ છે, ગર્ભોદક છે, નાળિયેરનું પાણી છે, દર્ભોદક છે, અન્ય જે દ્રવ્યો છે એના થકી ભગવાન સાંબ સદાશિવને અલગ અલગ પ્રહરમાં અલગ અલગ પૂજાઓથી મંડિત કરવા જોઈએ. અને સંપૂર્ણ રાત્રિ દરમિયાન જાગરણ કરવું જોઈએ અને આ ક્રિયામાં જોડાવવું જોઈએ. જ્યારે તમે આ ક્રિયા કરી રહ્યા છો ત્યારે 2 કન્ડિશન જરૂરી છે. મેરુદંડની સીધી રેખામાં સ્થિરતા અને બીજા નંબરમાં તમારું મન સજાગ રૂપે ત્યાં જોડાયેલું હોવું જોઈએ.
ખાલી આ બે ક્રિયાઓ જો સજાગ રૂપે થઈ શકે છે તો 100% આ રાત્રિ મહારાત્રિ છે અને એના થકી શિવોપાસનાના આધારે તમે તમારા જીવનને મંગલતેતા સુધી પહોંચાડી શકો છો. આશા કરું છું ભગવાન સાંબ સદા શિવ પર કનક પ્રયોગ હોય, બેલ્વ પ્રયોગ હોય, સરસીજ પ્રયોગ હોય, માખા કે મુગ્ધા પ્રયોગ હોય અથવા પયઃ પ્રયોગ હોય કે અન્ય પ્રયોગ મહામૃત્યુંજય મંત્રના જપ દ્વારા હોય કે હોમાત્મક લઘુરુદ્ર દ્વારા હોય કે રુદ્રાભિષેક દ્વારા હોય, આ તમામ થકી આપણે સૌ ઉર્જાને પ્રાપ્ત કરી શકીએ. ભગવાન સાંબ સદા શિવની અંતરંગ શક્તિને મહેસૂસ કરી શકીએ. જીવત્વને શિવત્વમાં મેળવવા માટેનો આ પ્રયોગ કરીને સાક્ષાત શિવત્વના પ્રવાહને અનુભૂત કરી શકીએ. એ જ અભ્યર્થના સાથે નમસ્કાર. અસ્તુ સદા શિવોહમ. નમો નમઃ.